ફિલ્મો, રંગમંચ અને નાટકોની દુનિયાની એક જાણીતી અભિનેત્રી. સાથે સાથે એ પડદા ઉપરના પાત્રોને જીવંત કરવા માટે પડદા પાછળથી તેમના કોસ્ટ્યુમ ડિઝાઇન કરતી એક કોસ્ટ્યુમ ડિઝાઇનર, સામાજિક જીવનમાં પણ અગ્રેસર એક સ્ત્રી અને સાથે આગવી પેઢીનું ઘડતર કરતી એક શિક્ષિકા. આ બધા ઉપનામો એક વ્યક્તિના જ છે. આપણી સાથે આજે પૌર્વી જોશી છે. તેમની સાથે સીધી વાત કરીશું અને તેમના કરિયર વિશે જાણીશું. કેવી રીતે તેમણે ફિલ્મોમાં ઝંપલાવ્યું, કેવી રીતે તેમણે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. નમસ્કાર પૌર્વીબેન. અત્યારના સમયમાં એક મહિલા તરીકે ફિલ્મોની અંદર આવવું, નાટકોની અંદર આવવું, પડદા ઉપર કાર્ય કરવું એ બહુ અઘરું હોતું હોય છે. તમે કઈ રીતે આ ફિલ્ડ પસંદ કરી? પહેલેથી આમાં આવવું હતું કે? યસ, પહેલેથી આવવું હતું. એ તો હું જે કમ્યુનિટીમાંથી આવું છું, ભરોડ સમાજમાંથી, તો ત્યાં છે ને એવી આમ માન્યતા એવી કે ભાઈ તરગાળા હોય ને એ નાટકો કરે. મેં મારું લાઈફ પાર્ટનર શોધ્યું ત્યારે ઘરમાં પણ પહેલો પ્રશ્ન એ આવેલો કે આ તો તરગાળો કહેવાય, એની જોડે એટલે નાટક કરનાર વ્યક્તિ સાથે તું લગ્ન કરીશ, એવી એક માન્યતા હતી. અને માનવ સ્વભાવ જ એવો છે કે તમને જે ના કહેવામાં આવે ને તમને પહેલાં કરવું હોય. અને એ મને મારી અંદર ઘણી બધી ઘટનાઓ એવી હોય કે જેને અભિવ્યક્ત કરવા માટે નોર્મલ જીવનમાં તમે ના કરી શકો, પણ નાટક એક એવું પાત્ર છે કે તમે જુદા જુદા પાત્રો લઈને તમારી અંદરની વેદનાઓ ઠાલવી શકો, તમારી ખુશી ઠાલવી શકો અને અભિવ્યક્ત કરી શકો તમારી જાતને જુદી જુદી રીતે. એટલે એ એક જ્યારે પણ મને મોકો મળ્યો, કોલેજમાં ભણતી હતી ત્યારે યુથ ફેસ્ટિવલો હતા, આઈએનટીના ફેસ્ટિવલ્સ થતા હતા, એ બધામાં મેં પાર્ટિસિપેટ કર્યું. યુથ ફેસ્ટિવલમાં હું એઝ એન સિંગર પહેલી વાર પાર્ટિસિપેટ કરેલું અને સ્ટેટ લેવલ સુધી પહોંચી. અને પછી એવું થયું કે જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હતું એ નાટ્ય જગતમાં છે, તો એની સાથે વધારે રહેવા મળે એના બહાના કેવી રીતે કાઢવા, તો બી રોજ રિહર્સલ કરવાનું છે તો કોલેજ પછી 2 કલાક મળશે, તો એવી ગણતરી સાથે મેં નાટકની દુનિયામાં પગ મૂક્યો. હવે ત્યારે એક્ટિંગ તો આવડતી જ નહોતી, બિલકુલ નહોતી આવડતી, કારણ કે એ મારું ફોટે હતું જ નહીં. તો ચા લાવીને કઢવાની, બધાને નાસ્તા આપવાના, ટાપા ટૈયા કરવાના, અને મને પહેલેથી સજાવટનો પહેલેથી શોખ, એટલે હું સ્ટેજ ડેકોરેટ કરવામાં, એનું સેટ ઊભો કરવામાં મદદ કરવા લાગી. પછી જોતાં જોતાં, ડિરેક્ટરને જોતાં જોતાં, બીજા એક્ટર્સને જોતાં જોતાં, ક્યારેક કોઈ ના આવ્યું હોય, કોઈ લેટ આવ્યું હોય તો એની પ્રોક્સી કરતી હતી. એટલે એના બદલે હું ડાયલોગ્સ બોલી જાઉં. મારી મેમરી બહુ જ સારી પહેલેથી, એટલે મારા દીકરાની પણ એવી છે. સો હું એકવાર સાંભળું ને મને યાદ રહી જાય, મારે એવું ગોખવું ના પડે, અને પછી હું એને આત્મસાત કરીને બોલું એટલે એ ગોખેલું પણ ના લાગે. તો હું એવી રીતે પ્રોપ્સ કરવા, એટલે એવી રીતે પ્રોક્સીમાં આવવા માંડી અને પ્રોમ્પ્ટ કરું બીજા લોકોને, જે લોકો ઓન સ્ટેજ હોય અને ભૂલી જતા હોય તો એમના પણ ડાયલોગ્સ એમને યાદ કરાવું. ધીરે ધીરે એવું થયું કે એમાં મને મજા આવવા માંડી. અને કોઈ પણ તમને એક વખત મજા જે કામમાં આવે ને એ તમે પછી સરસ કરવા માંડો, અને એમાં તમે જેટલો પણ સમય આપો તમને થાક ના લાગે. તો એ બધી ઘટનાઓના કારણે એવું થયું કે દોસ્ત ચોક્કસ અહીં નગર વસ્તુ હતું, એ મારું પહેલું કમર્શિયલ અથવા પહેલું પ્રોફેશનલ નાટક કહેવાય. ત્યાં સુધીના તો બધા કેવા હતા, એક્ઝામ પ્રોડક્શન્સ હોય કે કોલેજના પરફોર્મન્સીસ હતા. એમાં પણ એવું થયું કે હેપી ભાવસાર નાયક, આપણે એમને યાદ કરીએ, હવે આ દુનિયામાં નથી. કોરોનાના સમયગાળા દરમિયાન એક એમના પર્સનલ ઇલનેસના કારણે આપણે એમને ગુમાવ્યા. એમનો એક રોલ હતો દોસ્ત ચોક્કસ અહીં નગર વસ્તુ હતુંમાં, અને એ જર્નાલિઝમ કરતા હતા, અને સમહાવ એમને એક સિરિયલ મળી દૂરદર્શનની, અને એમાંથી એમને બ્રેક મળે એવો હતો નહીં. તો નાટક શરૂ થવાના થોડાક જ દિવસો બાકી હતા, આઈ થિંક એકાદ વીક બાકી હશે, અને રિપ્લેસમેન્ટ આવ્યું. હવે હું એ ફ્લોર પર એક એવી વ્યક્તિ હતી કે જેણે બધા જ રિહર્સલ અટેન્ડ કરેલા, ભલે એઝ એન એક્ટ્રેસ નહીં પણ એઝ એન પ્રોડક્શન આસિસ્ટન્ટ ગણો કે જે રીતે ગણો. એટલે મને એનો આખો રોલ, એના બધા જ કમ્પોઝિશન્સ યાદ. અને એ જે ડિરેક્ટર એ મારા હસબન્ડ, એટલે એના કારણે શું થયું કે એણે આમ ઈશારો કર્યો, કરી લઈશ. એટલે મેં કીધું, હું તો આપણે નેકી ઓર પૂછ, મારે તો કરવું હતું, પણ બોલતા ગભરાતી હતી કે બધાની સામે ના પાડી દેશે તો નકામું ઇન્સલ્ટ થશે, એટલે મેં પૂછ્યું નહીં. પણ એમણે એ જે આંખના ઈશારાએ મને પૂછ્યું, અને મેં એ વસ્તુને તરત ઉપાડી લીધી એક એઝ એન ઓપોર્ચ્યુનિટી. પછી એવું થયું કે હું એઝ અ સિંગર ભરોટ સમાજમાંથી આવી છું, એટલે અવાજ તો આપણી પાસે કુદરતે આપેલો જ છે. તો એના કારણે એમાં બહુ જ બધા ગીતો હતા,
આખું મ્યુઝિકલ પ્લે હતું દોસ્ત ચોક્કસ, એમણે બધા આવે અલગ અલગ પ્રકારના સોંગ. તો રિહર્સલના કારણે બધા જ સોંગની ક્યાંથી એને ઉપાડવાનો છે, કયા તાલ પર એ આપણે શરૂ કરવાનું છે, એ પણ મને બધું જ યાદ. એટલે બધા જ સોંગ હું એવી રીતે ઉપાડતી થઈ. એટલે એક કોન્ફિડન્સ મારામાં બહુ જ વધી ગયો કે આઈ કેન ડુ એનીથિંગ. હું મ્યુઝિક પણ ઓપરેટ કરું, હું લાઇટ સાથે પણ ઓપરેટ કરું, બેક સ્ટેજ પણ કરું, એક્ટિંગ પણ કરું. એમ કરતાં કરતાં સાથે મારી જર્ની શરૂ થઈ. વચ્ચે એક બ્રેક આવ્યો જ્યારે મારું બાળક નાનું હતું, એટલે સતત બહારગામના શો હોય ત્યારે ના કરીએ. એના મેં 50 શો કર્યા. એ બધા કમ્પ્લીટ થયા પછી એક્ટિંગ મારાથી થોડી છૂટી ગઈ અને મારો દીકરો મોટો થયો, 12th હતો. એનું 12th પત્યું અને ત્યાં સુધી મેં ભણવાનું ચાલુ રાખ્યું. મારી મેં વચ્ચે બહુ જ બધી ડિગ્રી લીધી. એટલે એમએડ કર્યું, માસ્ટર ઓફ એજ્યુકેશન. એ જ્યારે 12th એણે બોર્ડની એક્ઝામ આપી અને મેં માસ્ટર ઓફ એજ્યુકેશનની એક્ઝામ આપી, એમએડ. એને મેં ગાંધીનગરથી કર્યું. ત્યારે એના રિઝલ્ટ, એટલે અમારી એક્ઝામ પતી અને એક એડવર્ટાઇઝ આવી. અભિષેક શાહ, જે આપણા હિલ્લારોના ડિરેક્ટર છે, એ અમે બધા સાથે નાટકો કરતા અને અમારી કોલેજમાં જ હતો HKમાં, તેજલ અને બંને. તો એણે કહ્યું કે એક સરસ વર્કશોપ છે પૌર્વીબેન, અને એનો મેસેજ જોયો અને સંવિતને મેં બતાડ્યો, મારા સનને. તો એણે કહ્યું મમ્મી હવે તારે ફરીથી તું આ બધું કર ને, હવે તો આપણે ફ્રી છીએ, હવે તો મારું 12th પણ પતી ગયું. અને મેં દર્પણા એકેડમીમાં નટરાણીમાં અભિનય બેન્કર એના મેન્ટર હતા એ વર્કશોપના, અને મેં એ 3 મહિનાની વર્કશોપ જોઈન કરી. અને એક નવો દરવાજો ખુલ્યો મારા માટે, કારણ કે ઘણા બધા આસ્પેક્ટ આટલા વર્ષોમાં ઉંમરની સાથે સાથે કોઈ પણ વસ્તુ એવી કે તમે એને ધાર ના કાઢો તો એ કટાઈ જાય, હથિયાર પણ. તો એ આ 15 વચ્ચેના જે મારા વર્ષો હતા એમાં બધું જે બંધ થઈ ગયેલી એક્ટિવિટી, આના કારણે બધું મારું શાર્પન થઈ દરેક વસ્તુઓ, અને મારો કોન્ફિડન્સ વધ્યો. અને અમારું જે એક્ઝામ પ્રોડક્શન હતું એ ચલતા ફીરતા બંબઈ નાટક. અને એટલે દોસ્ત ચોક્કસ અહીં નગર વસ્તુ હતું, એમાં પણ લગભગ અમે લોકો 40થી 50ની કાસ્ટ હતી. સેમ અહીંયા આગળ એવું હતું, ચલતા ફીરતા બંબઈ. અને એમાં પણ અમે લોકોએ રાત દિવસ, જે સ્વામીની અમારી ટ્રેનિંગ હતી કે નાટક એટલે તમે એક્ટિંગ કરો એટલે તમે એક્ટર થઈ ગયા, ત્યાં નાટક પૂરું નથી થતું. તમને બધા જ આસ્પેક્ટ ખબર હોવા જોઈએ અને તમારું બધામાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, તો તમારી એક્ટિંગ નેચરલ થાય. અધરવાઇઝ તમે એવી ગણતરી રાખો કે 4 ડગલા ચાલી અને સોફો આવે ત્યારે મારે આ ડાયલોગ બોલું ત્યારે ત્યાં બેસી જવાનું છે, તે બધું મિકેનિઝમ લાગે, એ તમારી નેચરલ ના આવે. ને તમે બનાવેલો હોય, તમે ગોઠવેલું હોય, તમે શું કહેવાય અંધારામાં એ બધી વસ્તુઓ કરેલી હોય તો તમે એને ઇઝીલી ન્યાય આપી શકો. એટલે ચલતા ફીરતા બંબઈ નાટક એવું હતું કે એમાં અમે વરસાદ પણ પાડતા હતા. એમાં અમે બસ પેલી ગાડી લઈ આવતા હતા, વિન્ટેજ કાર. તો 10 રૂપિયા કરીને એક સ્ટોરી હતી જેમાં હું મધરનો રોલ કરતી હતી. તો એની પણ એક આખી એટલી બધી પોલિશ મજા થઈ ગઈ. અને એ નાટક ચાલતું હતું અને થોડા દિવસ એ નાટક પત્યું અને 2 કે 3 દિવસ પછી અભિનયના મેરેજના રિસેપ્શનમાં અમે લોકો ધાબા પર બેઠેલા અને અભિષેકનો ફરી ફોન આવ્યો કે પૌર્વીબેન શું કરો છો? કીધું કંઈ નહીં, બેઠા છીએ આરામથી. તમારા માટે એક સરસ કામ છે, એક ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઇનિંગનું કામ કરવાનું છે, અને તમે જે રીતે ચલતા ફીરતા બંબઈ નાટકના કોસ્ચ્યુમ્સ વિધાઉટ બજેટ 10-10 રૂપિયા 15-15 રૂપિયાનું એક કેરેક્ટર મેં બનાવ્યું છે. યસ, એટલા જ પૈસામાં મેં એ કેરેક્ટર ઊભું કર્યું હોય કે એ આપણે જે યુઝડ ક્લોથ્સ હોય એ લાવીને સ્ટુડન્ટ્સને કહ્યું હોય કે તમારી પાસે શું છે, બ્લાઉઝ છે, ઓકે ચલ હું તને સાડી આપું છું. તો આવી રીતે કરીને અમે બહુ જ બધી વસ્તુઓ સિલેક્ટ કરેલી ને મારું ચલતા ફીરતા બંબઈનું 1200 કે 1500 રૂપિયાના બજેટમાં મેં બધા કોસ્ચ્યુમ્સ કરી નાખ્યા છે. સો અભિષેકે કહ્યું કે તમારામાં બહુ જ સારી ટેલેન્ટ છે ને હવે તમે આવી જ ગયા છો તો અમે તમને છોડવાના નથી. અને પછી બીજા દિવસે અભિષેક જૈન સાથે એમણે મારી મુલાકાત કરાવી અને મારી જે કમબેક ફિલ્મ પહેલી એ આવી 2 યાર. અને 2 યાર પછી મારી જર્ની એવી શરૂ થઈ એઝ અ કોસ્ચ્યુમ ડિઝાઇનર, એઝ એન એક્ટ્રેસ, કે એ પછીના જે 5 વર્ષ છે એમાં મેં સળંગ વર્ષની 16થી 17 ફિલ્મો કરી. અને એક ફિલ્મનું પ્રી પ્રોડક્શન ચાલતું હોય, બીજાનું પોસ્ટર શૂટ ચાલતું હોય, ત્રીજી ફિલ્મ ફ્લોર પર ચાલતી હોય. અને મેં જે લાઈફ એન્જોય કરી છે, એટલે 20 થી 21 કલાક હું કામ કરતી હતી અને તોય મને થાક નહોતો લાગતો.
કારણ શું કે ગમતી વસ્તુ કરતી હતી એ મને હું બહુ જ શીખી. એ દરમિયાન રોલ પણ ઘણા કર્યા. 2 યર પછી તરત મારી પ્રેમજી કરીને ફિલ્મ આવી, તો પ્રેમજી ફિલ્મમાં પણ મારો એઝ અ મધર એક રોલ હતો. એ પછી બસ એક ચાન્સ ફિલ્મ આવી, એમાં પણ. એટલે શરૂઆતની મારી 7 થી 8 ફિલ્મો એવી હતી કે જે ફિલ્મમાં હું કોસ્ટ્યુમ ડિઝાઇન કરતી હોઉં એ ફિલ્મમાં મેં નાનો રોલ પણ કર્યો હોય. અને એમ હું ઘડાતી ગઈ, કારણ કે મને થિયેટરની પ્રેક્ટિસ હતી. એટલે મારી એક્ટિંગ છે ને થોડી લાઉડ હોય, કારણ કે થિયેટરની સમજણ છે. તમારે તમારા એક્સપ્રેશન લાઉડ રાખવાના, તો તમારી છેલ્લી રો સુધી તમારી એક્ટિંગ પહોંચે. તો મને સ્ક્રીનનો કોઈ અનુભવ હતો જ નહીં, પણ મને એ ગાળામાં જે રોલ મળ્યા અથવા જે ડિરેક્ટર્સ મળ્યા એ લોકોએ મને બહુ જ ઘડી. ઇવન પ્રેમજી વખતે એક બહુ જ સરસ ઘટના બની કે પ્રેમજી શરૂ કરવી હતી એ વિજયગીરી બાવાની ફર્સ્ટ ફિલ્મ એઝ એન ડિરેક્ટર, બરાબર. એની અત્યારે જે છેલ્લી લાસ્ટ ફિલ્મ મેં કરી અને એની પણ લાસ્ટ ફિલ્મ હતી એ કસુંબો, રાઈટ. તો એની પહેલાં વિજયગીરીને ટેસ્ટ કરવો હતો કે એની એ કઈ ટીમ વર્ક સાથે કામ કરી શકે, કેમેરા વર્ક કેવું હોઈ શકે. તો એટ 40 કરીને એણે એક શોર્ટ ફિલ્મ અત્યારે યુટ્યુબ પર છે, તમે જોઈ શકશો, એટ 40. એનો જે મેઇન હીરો છે મેહુલ સોલંકી અને બીજી લીડ આર્ટિસ્ટ હું. અમારા બેની જ, એટલે 2 જ કેરેક્ટરનું એ હાફ એન અવરની જે સ્ટોરી હતી એમાં મારું એટ 40 એટલે હું હતી પણ એ જ સમયે એટલાની જ 40થી મારી 40વાળી જર્ની શરૂ થઈ ગયેલી હતી. એટલે એ જે અંદરની જે ઘટનાઓ શારીરિક થતી હોય, માનસિક થતી હોય, એ બધાથી હું અવગત હતી. એટલે એ બધું જોડે જોડે જ ચાલતું હતું. એટલે વિજયગીરીને પણ બહુ જ નવાઈ લાગી કે યાર મારે જે કહેવું છે ને તમે બતાડી જ દો છો, એટલે મારે તમને કંઈ સમજાવવું નથી પડતું. અને એટલે એ એક સરસ મને એક્સપિરિયન્સ રહ્યો અને ત્યાં હું સ્ક્રીન એક્ટિંગ શીખી. એટલે ઘણી બધી વસ્તુ એવી હતી કે કેમેરાના એંગલથી કેવી રીતે બોલવાનું, શું ચીટ કરવાનું હોય એક્ટિંગમાં, તમારા એક્સપ્રેશનને કેવી રીતે હોલ્ડ કરવાના, ક્યાં તમારે બહુ વધારે નથી કરવાનું, એ બધી વસ્તુઓ મને એમાં મળી. 2 યરમાં પણ 2 નાના મોટા રોલ કર્યા. બીજું એક સરસ મારી એક્ટિંગનો મોટો પાર્ટ કહી શકાય એવી મનોજ જોશીની ફિલ્મ હતી હેરાફેરી ફેરાફેરી. અને એમાં એક વ્યાજે પૈસા આપતી રબારણનો બહુ જ સરસ રોલ છે. અને એની હું ક્રેડિટ આપીશ, એ રોલની જે એક્ટિંગ છે એ એક્ટિંગ મારામાં નેચરલ આવી. એમાં મારા અકુપારના ડિરેક્ટર અદિતિ દેસાઈ. એટલે અકુપાર નાટક પણ મારી જોડીમાં કસ્તુરબા પછી તરત આમાં જ આવ્યું. નટરાણીની મારી થિયેટર વર્કશોપ પછી તરત જ એ જ મહિનાઓમાં મારી પાસે કસ્તુરબા નાટક આવ્યું કે જ્યાંથી અમે ઘણા બધા લોકો એ વર્કશોપના એ નાટકમાં જોડાયેલા. અને કસ્તુરબાની ટીમમાંથી પછી અકુપારની ટીમમાં હું જોડાઈ અને એ છેલ્લા 10 વર્ષથી આ નાટક હજી પણ ચાલે છે. અને આઈ એમ ધ ઓનલી પર્સન કે હજી એનું રિપ્લેસમેન્ટ નથી થયું. એટલે 10 વર્ષમાં ઘણા બધાના વર્ક કમિટમેન્ટ એવા હોય કે એ લોકો કોઈને કોઈ કારણસર એ તારીખોમાં અવેલેબલ ના હોય તો એમના કારણે બીજાને લેવા પડે. પણ બાય ગોડ ગ્રેસ મને આ નાટક એટલું બધું ગમે છે અને એનું જે લાજોવાળું જે કેરેક્ટર છે એ મારા દિલની બહુ નજીક છે. એને હું જીવું છું. એટલે ગણપતિ દાદા છે, ગણપતિના દિવસોમાં આપણે વાત કરી રહ્યા છીએ, તો એમની કૃપાથી એ રોલ મારી પાસેથી ખસ્યો નથી ક્યારેય. અને એની મને બહુ હેલ્પ થઈ છે. એમાં ઘણી બધી વસ્તુઓ છે પણ એ કેમેરામાં મારે કહેવી નથી અત્યારે, પણ એમાં પર્સનલ બાબતો પણ બહુ જોડાઈ છે. એટલે જ્યારે અકુપારનો પહેલો શો હતો એના 3 દિવસ પહેલાં એવી બધી ઘટનાઓ હતી મારી લાઈફમાં કે હું કદાચ અત્યારે અહીંયા બેઠી ના હોત, પણ અકુપારે મને બચાવી છે. સો બહુ જ બધી વસ્તુ એવી બની, હું બહુ જ સ્ટ્રોંગ થઈ, મેન્ટલી સ્ટ્રોંગ થઈ, મારામાં કોન્ફિડન્સ વધ્યો અને બહુ જ બધી વસ્તુ એવી બની કે એનું એક અલગ સ્થાન થઈ ગયું ને એણે મને એક્ટિંગ બહુ શીખવાડી. એટલે એ બધી અકુપાર બહુ જ સરસ મારું નાટક થયું. એ પછી LBW કરીને એક વેબ સિરીઝ છે, એમાં પણ રાગીજાની સાથેનો મારો રોલ બહુ વખણાઈ રહ્યો છે. તો હજી ઘણી બધી વસ્તુઓ છે પણ આપણે આગળ વાત કરતા જઈએ, તમને જે યોગ્ય લાગે. અને બેન તમે વાત કરી કે તમે એક્ટિંગ છોડી દીધી હતી વચ્ચે, અને પછી તમારા દીકરાએ તમને કીધું, એટલે આ એક નવાઈની વાત કહેવાય કે એક દીકરો પોતાની માતાને કહે છે કે તમારે એક્ટિંગ કરવી જોઈએ, તમારે તમારો ભવિષ્યમાં આવે પૂરા કરતા જે બાકી છે.
એટલે મારા દીકરાએ છે ને એ 4th સ્ટાન્ડર્ડમાં હતો જ્યારે અમે લોકો સેપરેટ થયા, અને એ પછીના 3 વર્ષ અમારી લાઈફમાં બહુ સ્ટ્રગલ રહી. ઓબ્વિયસલી એ ડિસિઝન મારું પોતાનું હતું, એટલે મેં બહુ જ બધી વસ્તુઓ એવી કરી કે મારે કરવું જ છે. અને એક વસ્તુ એવી છે કે હું એક્ટિંગ કરીને હું આજે જમાતમાં બીજા લોકો છે ત્યાં હું કંઈક એવો ચીલો ચાતરું કે પાછળ કોઈ સ્ત્રીને અથવા કોઈ મા બાપ અથવા કોઈ હસબન્ડ એની વાઈફને આ ફિલ્ડમાં જતાં રોકી ના શકે. કારણ કે એક તમે જુઓ ને કે એક એવું છે કે ભાઈ ફિલ્મ લાઇનમાં બહુ સેફટી નથી છોકરીઓની, અથવા એમની એક અલગ પ્રકારની ગ્રે ઇમ્પ્રેશન હોય કે ભાઈ આ ત્યાં જાય છે તો ઓકે હશે, એમ કેરેક્ટર ઉપર પણ ક્યારેક લોકો જઈ શકે તમારી. તો આ જગ્યા પર આવવા માટેનું એ પગથિયું જાણે બનતું હતું. એ મારી જે સ્ટ્રગલનો પીરિયડ હતો એમાં મેં લોકોના ઘરે રસોઈ પણ કરી, શાક માર્કેટમાં બેસીને ચણિયાચોળી પણ વેચ્યા અને બહુ બધું કર્યું. અને આ બધી જ સ્ટ્રગલ મારા દીકરાએ જોઈ અને મારી સાથે રહ્યો. એ 4thમાં હતો ત્યારે અમે ટ્યુશન ક્લાસીસ પણ હું સાથે સાથે ચલાવતી હતી. તો ત્યારે 18 બાળકો નર્સરીના એ એકલો ભણાવતો હતો. 4th સ્ટાન્ડર્ડનો દીકરો મારો, પણ એનું ડ્રોઈંગમાં પહેલેથી બહુ અપ્રોચ હતો, પહેલેથી ડ્રોઈંગ બહુ જ સરસ કરતો. એટલે બોર્ડ ઉપર હું મારી જે સ્કૂલ હતી એ સ્કૂલની અંદર જ મેં મારા ટ્યુશન ક્લાસીસ ચાલુ કરેલા. એટલે બેન્ચ હોય, બ્લેકબોર્ડ, એ બધી બેઝિક વસ્તુઓ ત્યાં હોય જ. તો હું મોટા ધોરણે ભણાવું ત્યારે એક ક્લાસમાં એનું સેટઅપ કરીને રાખું, અને બોર્ડ ઉપર A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, એવું ધારો કે મારે કોઈ સબ્જેક્ટ આપવાનો હોય તો મેં એ બધું ડ્રો કરીને રાખ્યું હોય. દરેક બાળકની નોટમાં, એટલે 18 બાળકોની નોટમાં એણે 18 વખત એ વસ્તુ ડ્રો કરવાની. દેન પછી એ કહે કે ચલો હવે A સાથે એપલને જોઈન કરો, B સાથે બોલને જોઈન કરો. એના માટે રમત હતી, પણ એણે એ રમતને ક્યારે મારી હેલ્પ બનાવી દીધી એ મને નથી ખબર. ક્યારે એણે એમ નથી કીધું કે આજે મારો મૂડ નથી મમ્મી, હું આજે ક્લાસ નહીં લઉં. ધારો કે એવું કહી દે તો મારે એક ટીચર રોકવા પડત, પણ એણે જવાબદારી એ સમયે ઉપાડી. એણે એ જવાબદારીમાં ક્યારેય મારી પાસે એવું નથી કીધું કે મને હોટલમાં લઈ જાઓ, મને કોઈ બ્રાન્ડના કપડાં લઈ આપો, મને આ શૂઝની જરૂર છે, મને આ રમકડા કેમ નથી મળતા. આવું કોઈ એણે જીદ નથી કરી. સો એ પહેલેથી બહુ જ, અને એવું નથી, એણે બંને ફેમિલી સાથે પણ બહુ જ સરસ બેલેન્સ રાખ્યું છે. અત્યારે મારા ઇનલો સાથે પણ અમે એટલા જ સરસ રિલેશનમાં રહી શક્યા, મારા હસબન્ડ સાથે અમે એટલા સરસ રિલેશનમાં રહી શક્યા. તો આ બધું ક્યારે થઈ શક્યું? એક બાળકના કારણે. એ અમારી જોડતી કડી હતી, અને એણે બહુ જ સ્મૂધલી લીધું. એટલે એનામાં પહેલેથી છે ને સમજણ બહુ છે. એટલે હું એને આશીર્વાદ ગણું છું કુદરતના, અને અમારા બંને ફેમિલીના, મારા અને સૌમ્યના ફેમિલીના કોઈ સારા કર્મોના કારણે અમને કાંઈ એવું બાળક મળ્યું કે જે બહુ જ સમજણ હતી એનામાં. અને એણે બંને ફેમિલીને સાચવ્યા છે. મને સાચવી છે, સૌમ્યને સાચવ્યા છે, દાદા દાદીને પણ એટલા જ સરસ સાચવે, નાના નાનીને પણ એટલા સરસ સાચવે. સો એ એનામાં એક કુદરતી ગુણ છે. અને એણે જોયું કે મમ્મા સ્ટ્રગલ થઈ ગઈ, હવે આપણે સેટ થઈ ગયા, હવે આપણી પાસે ઘર છે, હવે આપણી પાસે ગાડી છે, આપણી પાસે બધું જ છે. સો નાવ યુ રિલેક્સ. હવે તમે બહુ જ કામ કર્યું, હવે તમને ગમતું કંઈક કરો. અને એણે એક જીદ નથી કરી, પણ એણે મને કહ્યું કે નાવ યુ કેન ડુ, તું જા મમ્મા. અને એણે એ આંગળી પકડીને મને મોકલી આપી ત્યાં. યસ, એ જેવી રીતે વાત કરી રહ્યા છે કે તેમના દીકરાએ તેમને એક આંગળી પકડી અને તેમને ગમતી ફિલ્ડની અંદર પાછા લઈ ગયા હોય ને, તે પ્રકારે તેમના દીકરાએ તેમના જીવનમાં એક આશીર્વાદ રૂપે આવ્યો છે. તે બીજી પણ આપણે વાતો કરીએ કે બેન, તમે નાટકોની અંદર પણ કામ કર્યું, ફિલ્મોની અંદર કામ કર્યું, સાથે સાથે તમે સ્કૂલ પણ ચલાવતા હતા, અને પારિવારિક જવાબદારીઓ પણ ખરી. બધું એક સાથે કેવી રીતે મેનેજ કરી લેતા હતા? મન હોય તો માળવે જવાય. અને એક જનૂન હતું મારામાં કે હું કંઈક કરીને દેખાડું. કારણ કે જ્યારે અમુક પ્રકારના લાઈફમાં પ્રશ્નો આવે, સ્ટ્રગલ આવે, તમારી ઉપર ક્વેશ્ચન માર્ક આવે, જ્યારે એવી વસ્તુઓ ઊભી થાય કે આ ફિલ્ડમાં તો આવું હોય, હવે એ જે રેગ્યુલર માન્યતાઓ છે એને તમારે તોડવા માટે જ્યારે તમારા ખભા ઉપર એક પ્રશ્ન મૂકવામાં આવે ને, ત્યારે તમે આમ રણચંડી બની જ જાઓ. અને મને ખબર નથી કુદરતે મારામાં મને શું શક્તિ આપી કે હું તમને કહેતી હતી કે 20 થી 21 કલાક કામ કરતી હતી.
જો કેવું મારું સ્કેડ્યુલ કેવી રીતનું હોય કે હું સવારે 3-3:30 ઉઠું, 3:30 અત્યારે પણ ઉઠું. હવે એમાં હું થેલેસેમિક છું, મને માઇનર થેલેસેમિયા છે અને ઇન્સોમેનિક છું, એટલે મને ઊંઘનો પ્રોબ્લેમ પહેલેથી છે. એટલે મારી ઊંઘ આમ પણ નોર્મલ લોકો કરતાં 3 કલાકની જ છે. 3 કલાક જો હું સરસ સૂઈ જાઉં તો મને બાકીના 21 કલાકમાં મને જોગું પણ ના આવે, મને ડાઉન પણ ફીલ ના થાય, કશું જ નહીં. એવી મારું બોડી એ રીતે ટેવાયેલું છે. એટલે જ્યારે ભણતી હતી ત્યારે મારા મમ્મી મારે બીજા ભાઈ બહેન સાથે કમ્પેર કરે કે આ છોકરી આખી આખી રાત જાગીને વાંચે છે, કેટલું ભણે છે, જ્યારે બીજા ભાઈ બહેનોને રાત્રે ઊંઘ આવે. હવે ત્યારે મને એવી નથી ખબર કે આ મારી કુદરતી શક્તિ છે અથવા મને આ કોઈક પ્રકારની મારામાં ડેફિશિયન્સી છે કે જેના કારણે મને ઊંઘ નથી આવતી. એ તો બહુ જેમ જેમ હું સાયકોલોજી ભણી ત્યારે મને ખબર પડી કે ઊંઘ ના આવવી એક રોગ છે, પણ એ મારા માટે તો આશીર્વાદ હતો. અને એટલે કેવું છે કે મેં આફતને અવસરમાં પલટી નાખી કે ભાઈ મારી આ ડેફિશિયન્સી છે તો હું એને મારી તાકાત બનાવી દઉં. એટલે મારી પાસે લોકો કરતાં કામ કરવાનો સમય વધી ગયો. એટલે મારી દિનચર્યામાં શું થાય કે હું સવારે 3:30 વાગે ઉઠું, પૂજા અર્ચના કરી અને મારે આખા દિવસનું જે પણ કંઈ મારું સ્કેડ્યુલ હોય તો એમાં જ્યાં કોના ઘરે રસોઈ કરવાની છે તો રસોઈ કરતી હતી ત્યારે એવું બી આવતું હતું કે ભાઈ આજે એમના ઘેર 10 મહેમાનો છે તો અચ્છા સ્કૂલ તો મારી ચાલે છે. બીજી વસ્તુ કે મારા મા બાપે મને એક વસ્તુ શીખવાડેલી કે કોઈ પણ કામ નાનું નથી. તમે વિચાર કરો કે હું 1997થી સ્કૂલ ચલાવતી હતી અને 2005માં હું કોઈના ઘરે રસોઈ કરવા જાઉં એટલે 97થી લઈને 2005 સુધીની મેં જે સ્કૂલમાં મારી રેપ્યુટેશન બનાવેલી એઝ અ પ્રિન્સિપલ, તમે કોઈના ઘરે આ કામ કરવા જાઓ છો તો તમને પહેલાં શું નડે કે હાય હાય આવું કરવા જવાય. તો મેં એ ઘટનાને મારી લાઈફમાંથી જ કાઢી નાખી કે એવું ના હોય. તમે કોઈની પાસે હાથ લાંબો કરો, તમે કોઈની પાસે ઉછીના પૈસા માંગો, એ ખરાબ છે. હું શરીર વેચવા જાઉં તો એ ખરાબ છે, હું કામ કરવા જાઉં છું તો એ ખરાબ નથી. અને મને એ સમજણ મારા મા બાપે જે રીતે આપીને જે સમાજથી હું ઉછરીને એ મને આમાં બહુ જ કામ લાગ્યું. એટલે હું વધારે કામ કરી શકી, એટલે હું મારી બ્રેડ એન્ડ બટર કમાઈ શકી. સ્કૂલમાં એના કારણે મારા પેરેન્ટ્સની વચ્ચે મારું માન વધી ગયું. એમને પણ એવું લાગ્યું કે આ એક એવી વ્યક્તિની જોડે અમે અમારા બાળકોને સોંપ્યા છે જે માત્ર શિક્ષણ નહીં આપે, જે માત્ર ચોપડીનું જ્ઞાન નહીં આપે, પુસ્તકીય જ્ઞાન નહીં આપે, એ જીવતા શીખવે છે બાળકોને. અને મને મારામાં જે ઉણપ હતી ને એટલે આપણને કહ્યું કે જે આપણને ના મળ્યું હોય ને આપણને એમ થાય કે આપણને એની વેલ્યુ છે કે ભાઈ આપણને આ નથી મળ્યું તો તમે તમારી પાસે હશે ને તો તમે બીજાને પહેલાં આપશો કારણ કે તમને એનો અભાવ ખબર છે. તો મારી પાસે કુદરતે મને જે વહાલ આપ્યું ને એ મેં બહુ વહેંચવાનું શરૂ કર્યું અને એના કારણે દરેક બાળક એની મા કરતાં પણ મને પોતે વધારે વહાલ આપતું થયું. એના લીધે એક ઇમ્પ્રેશન એવી ગઈ સ્કૂલમાં કે મારી પાસે સ્પેશિયલ ચાઇલ્ડ વધારે આવવા લાગ્યા કે જે ઓટિઝમવાળા હોય, હિયરિંગનો પ્રોબ્લેમ હોય, આંખે જોઈ ના શકતા હોય બરાબર, થોડુંક બોર્ડર લાઇન પર હોય, આપણે એમને મેન્ટલી રિટાર્ડેડ ના કહીએ પણ બોર્ડર લાઇન ઉપર હોય કે જે જનરલ સ્કૂલમાં એમને એડમિશન નહોતા મળતા, કોઈ સ્કૂલ એમને લેવા તૈયાર નહીં. એવા બાળકો સાથે કામ કરવા માંડી, એવા બાળકો આવવા માંડ્યા, એવા બાળકોને સમજવા માંડી. ધીરે ધીરે હું જ્યાં બેસતી હતી ને ત્યાં એક સમય આવ્યો કે જ્યારે હું સેટ થઈ ગઈ, જ્યાં મારું બ્રેડ એન્ડ બટર હું ઇઝીલી કમાવા માંડી તો એક નવી પ્રવૃત્તિ શરૂ થઈ મારી ફૂટપાથ શાળાની. એમાં એવું થવા માંડ્યું કે 1-2 વખત સ્કૂલમાં એવા પ્રોબ્લેમ થયા એટલે 1-2 પેરેન્ટ્સે એવી કમ્પ્લેન કરી કે કેવું હતું કે ભાઈ આપણા ત્યાં કોઈ કામ કરવા આવ્યું હોય એના બાળકને મેં ફ્રી ઓફ ચાર્જ ભણાવવા માટે રાખ્યું હોય. હવે એ જ્યાંથી આવ્યું હોય ત્યાં ધારો કે એ વસ્તીમાં રહે છે, ત્યાં એને સવારની સ્કૂલ છે તો કદાચ એ વખતે પાણીની તકલીફ હોય ને બાળકને નવડાયા વગર પેરેન્ટ્સે મોકલ્યું છે કારણ કે એ વખતે પાણી આવ્યું જ નથી ઘરમાં. હવે એને તૈયાર કરવા માટે એમણે કદાચ એને હાથ મોઢું ધોઈને કે એમ મોકલી દીધું. તો 1-2 વાલી એવો પ્રશ્ન કર્યો કે ભાઈ અમારા બાળકો ભણે છે, અમે આટલી ફી ભરીએ છીએ તો એમના કપડામાંથી સ્મેલ આવે છે અથવા એમના માથામાં જૂ છે તો અમારા બાળકોમાં માથામાં પડી જશે, એ બેડ વર્ડ બોલશે તો અમારા બાળકો બોલતા થઈ જશે. તો એ બધી વસ્તુએ મને વિચારતા કરી કે હું શું કરું તો આ લોકોને, આ પેરેન્ટ્સને કેવી રીતે ટ્રેન કરવું, આ બાળકોને કેવી રીતે સરસ ભણાવવું કે એમના જીવનમાં આવા પ્રશ્નો આવે. એ પેરેન્ટ્સને તો મેં સમજાવીને મોકલ્યા અને છતાં પણ એમણે 2-3 વાર ફરી કન્ટિન્યુઅસ ફરિયાદ કરી તો મેં એમને 2 હાથ જોડીને માફી માંગી
કે યુ આર કેપેબલ, તમે કદાચ ડોનેશન લઈને કોઈક સ્કૂલમાં એડમિશન લઈ જ શકશો. આ બાળકો ધીરે ધીરે આ સમાજમાંથી આવતા થયા છે ને મારે આ લોકો માટે વધારે કામ કરવું છે. જો આપને અનુકૂળ હોય તો મને ખરાબ નહીં લાગે, પણ આ બાળકોને મારે ભણાવવા છે, આ લોકોને મારે હજી શીખવવું છે, એમના પેરેન્ટ્સને રેડી કરવા છે. તો જો તમને બીજી કોઈ સ્કૂલમાં એડમિશન મળતું હોય તો હું તમને LC આપી દઈશ. મારે એમને અલગ રીતે કહેવું હતું, પણ એવું કહેવાય નહીં, નહીંતર એમને અપમાન લાગે. પણ મેં એ ભાષામાં એટલે મારા શબ્દોમાં થોડી સાકર ભેળવીને એમને સ્કૂલમાંથી વિદાય કર્યા. અને આ બાળકોમાં એક એવી ઇમ્પ્રેશન ગઈ, એવા પેરેન્ટ્સમાં ઇમ્પ્રેશન ગઈ કે મેડમ અમારા છોકરાઓ માટે કામ કરે છે, અમારા છોકરાઓ માટે લડત આપી રહ્યા છે. એટલે એ લોકો બી થોડા જાગૃત થયા. એ લોકોમાં એક સમજણ આવવા માંડી કે મેડમ આટલું કરે છે તો અમારે તો આટલું કરવાનું. રાત્રે ડોલ ભરીને મૂકતા થઈ ગયા. બહુ જ નાની વસ્તુ હતી, કંઈ આમાં મારે મોટું એ નહોતું કરવાનું, પણ એ લોકો કરતા થયા. એ જે શરૂ થઈ એટલે પછી ધીરે ધીરે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા માંડી. ઘણી બધી જગ્યાઓ એવી હોય કે એક રૂમમાં જ્યારે 10 લોકો 12 લોકો એક જ રૂમમાં રહેતા હોય વસ્તીમાં, ત્યાં એ લોકોને શું મળે. તો હું દિવાળીનો તહેવાર હોય તો અમારા ક્લાસે થઈને મારું 2000 સ્ક્વેર ફીટની જગ્યા 9 રૂમવાળી સ્કૂલ, એમાં હું 1000 દીવડા કરું. હવે એ બાળકને સમજણ કેવી રીતે આપું, તો એક રૂમમાં આખો ધનતેરસનો એક ક્લાસ હોય, એમાં આખો ધનતેરસનો સેટઅપ લગાડું. એક ક્લાસ એમાં આખી કાળી ચૌદસ, તો એમાં રોડ બનાવ્યા હોય, પછી એમાં એવા માણસો મૂક્યા હોય કે જે પેલો કકળાટ ઉતારવા જાય. એટલે જે આપણી ટ્રેડિશન છે એ એમને સમજાય, કારણ કે એમના ઘરમાં બધી વસ્તુ નહીં થતી હોય. લક્ષ્મી પૂજન ધનતેરસમાં કેવી રીતે થતું હોય, કદાચ એક રૂમના ઘરમાં 10 જણ રહેતા હોય ત્યાં નહીં થતું હોય. દિવાળી પછી બેસતું વર્ષની ઉજવણી, એવી રીતે પછી ઈદ મુબારક પણ કરાવવું, તો હોળી પણ સેલિબ્રેટ કરાવવું, તો 15મી ઓગસ્ટમાં પણ કંઈક કરાવવું. અને મને ગણપતિ સેલિબ્રેશનમાં જ્યારે ખબર પડવા માંડી કે આ બાળકોમાં તો બહુ ટેલેન્ટ છે, કારણ કે 10 દિવસના હું જે સેલિબ્રેશન કરતી હતી, રોજનું 1000-1200નું માણસ આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવતી થઈ. તો ત્યારે જે આપણા સામાન્ય ઘરોમાંથી આવતા બાળકોને આપણે પેમ્પર કર્યા હોય, એટલે શું કરે ખબર છે, પેરેન્ટ્સ એવું કે મેડમ બહુ તમે એને રિહર્સલ કરાવશો તો મારો દીકરો થાકી જશે, પછી એને ટ્યુશનમાં જવાનો ટાઈમ નહીં રહે. જ્યારે આમને તો બોલાવું ઓલવેઝ રેડી, અને સરસ પરફોર્મ કરે, એ હેડસ્પિન કરે. આપણે અમારે જો એવો કોઈ એમને કાર્ટવ્હીલ કરાવવું હોય કે હેડસ્પિન કરાવવું હોય તો નીચે ગાદી આપવી પડે કે માથામાં કંઈ વાગી ના જાય. આ છે તે, આ તો આયા હોય અને આવે સ્કૂલમાં આવતા જ કાર્ટવ્હીલ કરતા આવે. એટલે વગડાના ફૂલ હતા મારી પાસે, અને એમાં મને એટલું બધું કામ કરવાની મજા આવી કે ધીરે ધીરે મારી આખી ફૂટપાથ શાળા શરૂ થઈ. અને એમાં અત્યારે પણ આપણે હમણાં મારા સ્ટુડિયોની નીચે તમે જોશો તો ત્યાં પરમેનન્ટ વ્યવસ્થા કરેલી છે કે રાત્રે 12:30 સુધી ફૂલ લાઇટ્સ રહે છે. ત્યાં ટેબલો મૂકેલા છે, ખુરશીઓ છે, અને બાળકો ત્યાં આવીને હોમવર્ક કરી શકે, કારણ કે એક રૂમના ઘરમાં એ જગ્યા નથી, તો એમને ભણવામાં કોઈ તકલીફ ના પડે. જ્યાં અટકે ત્યાં હું એમને સમજાવું, રમતા કરાવું. તો અમે ગોર્યો કરીએ, ગોર્યોની ઉજવણી કરીએ, ગોરમાનો વર્ગ, ગીતો ગાઈએ, મહેંદી મૂકી આપીએ, એમને જાગરણ કરાવડાવીએ. તો આવી બહુ જ બધી વસ્તુઓ કરવા માંડી. અને હું જેમ કરતી ગઈ ને એમ મને સમયની ક્યાંય મર્યાદા નથી નડી. ક્યાંય એવું નથી થયું કે હું આ વસ્તુ કરું છું તો મારું આર છૂટી ગયું. હું સ્કૂલ ચલાવું છું તો સ્કૂલ પણ ચાલે છે, મારો સ્ટાફ એવી રીતે રેડી થઈ ગયો. એ પછી હું ફિલ્મ લાઇનમાં આવું છું તો હું એક્ટિંગ કરી શકું છું. ધારો કે એક મહિનો મારે શૂટિંગ માટે બહાર રહેવું પડે છે, તો મારી ફૂટપાથ શાળા ક્યાંય ડિસ્ટર્બ નથી થતી, મારી સ્કૂલ ક્યાંય ડિસ્ટર્બ નથી થતી, કારણ કે અનુકરણથી બહુ બધું શીખાય. એટલે મારી પાસે જે સ્ટાફ હતો એ પણ 15-20 વર્ષથી સળંગ જોડાયેલો. એટલે સંસ્કાર કેવું, તમે એને પરાણે કહો ને કે તારે આ કરવાનું છે, ફરજ પાડો, તો એ ફરજના ભાગરૂપે થાય. પણ એ જોઈને અનુકરણથી શીખે ને તો કે મેડમ આટલું કરે છે તો અમે આટલું ના કરીએ, અમારે તો પૈસા નથી ખર્ચવાના, અમારે તો ખાલી સમય જ આપવાનો છે. પછી મારા પેરેન્ટ્સ જોડાતા થયા મારી આ બધી એક્ટિવિટીમાં. કોઈ વલી આવીને કહ્યું કે બેન દર સોમવારે હું ખાલી 2 કલાક આવીશ. તો એવી રીતે લોકો જોડાતા ગયા, એવી રીતે ટાઈમ બેંકમાં લોકો જોડાતા ગયા, અને એક પછી વસ્તુઓ એટલી ઇઝીલી થાય છે કે હું હજી તમે મારી ઉપર ગમે તેટલું બર્ડન નાખશો, તમે કહેશો કે બેન હજી તમારે આ વસ્તુઓ કરવાની છે, તો હું કરી શકીશ. એટલે આમાં કેવું છે કે મારે એક વૃત્તિ છે ને એક મારું મનોબળ છે, આ બંને વસ્તુઓ મને હંમેશા જીતાડે છે, અને હું બધું જ કરી શકું છું. મને ક્યાંય સમયની મર્યાદા નથી નડતી.
મારી પાસે અત્યારે બોલવા માટે કોઈ શબ્દો નથી. બેનના વ્યક્તિત્વથી અંજાઈ જવાય તે પ્રકારનું વ્યક્તિત્વ છે. કેવી રીતે કરિયરની શરૂઆત કરી, વચ્ચે એક્ટિંગ છોડી દીધી, તેના પુત્ર દ્વારા તેમને કહેવામાં આવ્યું કે મમ્મી હવે તમે ફરી એક વખત એક્ટિંગ કરો, અને હજી સુધી એક્ટિંગ શરૂ રાખી, સાથે શાળા શરૂ રાખવી અને ફેશન ડિઝાઇનર તરીકે પણ કામ કરવું, ઘર પરિવાર સંભાળવું, આ બધું એક સાથે કરવું, તો પણ કહે છે કે હજી મારા ઉપર બર્ડન આવે તો હજી મને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે, મને મજા આવશે. આવા વ્યક્તિત્વ સાથે વાત કરવાનો મોકો મળ્યો તે માટે ETV ભારત પણ બેન તમારો આભાર માને છે. અને આવા જ વ્યક્તિત્વ સાથે આપણે વાત કરતા રહીશું. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભાર્ગવ મકવાણા, ETV ભારત, અમદાવાદ.